નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1માં ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં પ્રશ્ન 3નો દાખલા નંબર 5 જોઈશું. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને વાજપાઈને મહેતાના હિસ્સાથી અડધો ભાગ મળે છે. તો સૌ પ્રથમ અહીં વાત કરીએ કે મહેતા, પંડ્યા અને વાજપાઈ. હવે પહેલી લાઈનો આ છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, એટલે જો પંડ્યાને આપણે 1 સમજીએ તો મહેતા હશે 4, એટલે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો ભાગ મળે છે, જ્યારે વાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો. તો મહેતાને અહીં 4 ભાગ મળે છે, તો 4ના અડધા થશે 2. તો આ લાઈન પ્રમાણે આપણે ભાગીદારીનું નફા નુકસાનનું પ્રમાણ શોધી દઈશું. હવે તો પ્રમાણ થશે 4:1:2. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. તો હવે મહેતાને મળતી રકમ, પંડ્યાને મળતી રકમ અને વાજપાઈને મળતી રકમ. હવે નફો આપણને આપેલ છે કે 87,500, તો 87,500, 87,500, 87,500 ગુણ્યા, હવે આપણું પ્રમાણ છે 4:1:2, એટલે 4 ને 1 5, 6 7, તો 4/7, 1/7 અને 2/7. હવે આપણે આસાનીથી દરેક ભાગીદારને મળતો હિસ્સો શોધી શકીએ છીએ. તો 87,500 ગુણ્યા 4/7 કરીશું તો આપણો આન્સર આવશે 50,000. ત્યારબાદ 87,500 ગુણ્યા 1/7 કરીશું તો આપણો આન્સર આવશે 12,500 અને 87,500 ગુણ્યા 2/7 કરીશું તો આપણો આન્સર આવશે 25,000. નેક્સ્ટ દાખલો જોઈશું આપણે. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારીનો ₹1,35,000 નફો 3:2:3ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચ્યો છે. તો આપણે વાત કરીએ કે શીલા, સુરભી અને સંકેત. હવે વહેંચવાનું પ્રમાણ સાચું કયું હતું? તો 3:2:3. તો સાચું પ્રમાણ આપણે લખીશું 3:2:3 અને એ પ્રમાણમાં આપણે નફો વહેંચીશું કે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 3 3 6 7 8, તો 3/8, 2/8 અને 3/8. તો 1,35,000 ગુણ્યા 3/8 કરીશું તો આપણો આન્સર આવશે 50,625. ત્યારબાદ 1,35,000 ગુણ્યા 2/8 કરીશું તો આપણો આન્સર આવશે 33,750. અને 1,35,000 ગુણ્યા 3/8 કરીશું તો આપણો આન્સર આવશે 50,625. જે 3 હતું એમાં 50,625, 50,625. ત્યારબાદ આ સાચું પ્રમાણ હતું ને બદલે ભૂલથી આ ખોટું પ્રમાણ, ભૂલથી લેવાઈ ગયેલું એટલે ખોટું પ્રમાણ, તો 2:1:3 આ પ્રમાણમાં પણ આપણે 1,35,000ને વેચીશું. તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 3 ને 1 4 5 6 ભાગ્યા 6, તો 1,35,000 ગુણ્યા 2/6 તો આન્સર આવશે 45,000. પછી 1,35,000 ગુણ્યા 1/6 તો આન્સર આવશે 22,500 અને 1,35,000 ગુણ્યા 3/6 તો આન્સર આવશે 67,500. હવે
જે આપણું સાચું પ્રમાણ છે એને આપણે એડ કરીશું અને જે આપણું ખોટું પ્રમાણ છે એને આપણે બાદ કરીશું. તો 50,625માંથી 45,000 બાદ કરીશું તો આન્સર આવશે 5,625. ત્યારબાદ 33,750માંથી 22,500 બાદ કરીશું તો આન્સર આવશે 11,250. અને ત્યારબાદ 50,625માંથી 67,500 બાદ કરીશું તો આપણો આન્સર આવશે -16,875. હવે જે પ્લસ આવ્યું એ આપણે જમા લખીશું અને જે માઇનસ આવ્યું એને આપણે ઉધાર લખીશું. તો ભૂલ સુધારણા નોંધ આપણે કરવાની છે કે આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી. તો ભૂલ સુધારણા નોંધ લખીશું આપણે કે સંકેતના મૂડી ખાતે ઉધાર તે શીલાના મૂડી ખાતે તે સુરભીના મૂડી ખાતે. તો જે માઇનસ રકમ હતી એ આપણે ઉધાર લખીશું કે 16,875. શીલાના મૂડી ખાતે 5,625 અને સુરભીના મૂડી ખાતે 11,250. તો આ બેનો સરવાળો થશે 16,875. તો આપણે ખાસ એ ધ્યાન રાખીશું આવા દાખલામાં કે જે આપણે ખોટું પ્રમાણ જે છે એને આપણે બાદ કરવાનું છે, જ્યારે સાચું પ્રમાણ જે છે એને આપણે પ્લસ કરવાનું છે. અને બેનો જે ડિફરન્ટ આવશે એમાં જે પ્લસમાં આન્સર આવશે એને આપણે જમા કરીશું અને જે માઇનસમાં આન્સર આવશે એને આપણે ઉધાર કરીશું. અને આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ લખી શકીએ છીએ.